સાબરકાંઠામાં પોન્જી સ્કીમને લઈને અરજી કરવામાં આવી હતી. તેને લઈને અરજી કરવામાં આવી હતી. લોકોની પાસેથી રૂપિયા પડાવ્યા છે. 2 સપ્તાહ અગાઉ પોલીસને અરજી કરવામાં આવી હતી. એક જાગૃત નાગરિકે સાયબર ક્રાઇમની અરજી કરી હતી, જેમાં નાણાં પડાવતી પેઢીઓ ખુલ્લી હોવાની પણ ફરિયાદ કરવામાં આવી છે. તો આકર્ષક વ્યાજદર દર્શાવી નાણાં પડાવતી પેઢીઓની ફરિયાદ કરાઈ હતી. બીઝેડ સહિતની પેઢીઓ સામે વિગતવાર અરજી કરવામાં આવી હતી. તો અરજી બાદ પોલીસે કોઈ નક્કર કાર્યવાહી કરી નથી તેવું લોકો દ્વારા કહેવામાં આવ્યું છે. સીઆઈડી ક્રાઇમે દરોડા પાડતા અન્ય પેઢી સંચાલકો પણ ભૂગર્ભમાં ઉતર્યા છે. તો આકર્ષક વ્યાજદર દર્શાવી લોકો પાસેથી રૂપિયા પડાવતા હતા. નાણાં પડાવતી પેઢીઓ ખુલ્લી હોવાની ફરિયાદ ઉઠવા પામી છે, પરંતુ અરજી બાદ પણ પોલીસે કોઈ નક્કર પગલાં લીધા નથી, કોઈ કાર્યવાહી કરી નથી, જેના કારણે જ આવી સ્કીમ આપનારાઓ બેફામ બન્યા છે. લોકો પાસેથી કરોડો રૂપિયા પડાવ્યા અને આ મામલે આખરે સીઆઈડી ક્રાઇમે દરોડા પાડતા અન્ય પેઢી સંચાલકો ભૂગર્ભમાં ઉતર્યા છે. વધુ વિગતો સાથે સંવાદદાતા દીપકસિંહ રાઠોડ ફોન લાઈન પર જોડાયા છે. જી, સાબરકાંઠામાં પોન્જી સ્કીમને લઈને અરજી કરવામાં આવી હતી. અરજી બાદ પણ પોલીસે કોઈ નક્કર કાર્યવાહી કરી નથી. શું વિગત? હલો જી, ચોક્કસથી જણાવી દો કે જે સાબરકાંઠામાં જે વાત કરવામાં જે ભૂપેન્દ્રસિંહ ઝાલા અમે જે સીઆઈડી ક્રાઇમના દરોડા પાડ્યા હતા, તમે પહેલા જે છે તે સીઆઈડી ક્રાઇમ દ્વારા હિંમતનગરમાં પણ જે અરજી કરવામાં આવી હતી, 2 સપ્તાહ પહેલા જ જે અગાઉ પણ પોન્જી સ્કીમ ચલાવી રહ્યા હતા તે પોલીસને કરાઈ હતી અરજી. જે એક જાગૃત નાગરિક તરીકે એક સાયબર ક્રાઇમની પણ કરાઈ હતી અરજી. જો વાત કરવામાં આકર્ષક વ્યાજ દર્શાવતા નાના પડાવતી દેતા પેઢી ખુલ્લી હોવાનું કરાઈ હતી ફરિયાદ. જે બીઝેડ સહિતની પેઢીઓ સામે વિગતવાર કરાયેલી હતી. જો વાત કરવામાં જે અરજી છે, અરજી કર્યા બાદ જે જિલ્લા પોલીસ કોઈ નક્કર કાર્યવાહી નહીં કરે તો આ દરમિયાન સીઆઈડી ક્રાઇમમાં અરજી કરાઈ હતી. ત્યારબાદ જ પોલીસે અને જે સંચાલકો છે તે ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. ત્યારબાદ જ આ બીજેડના જે ભૂપેન્દ્રસિંહ ઝાલા છે તે પણ હાલ તો ભૂગર્ભમાં ઉતરી છે. વાત કરવામાં આવે જે હાલ તો જે ઋષિક મહેતા છે, ઋષિક મહેતાના ત્યાં પણ હાલ તો સીઆઈડીના દરોડા છે, ત્યાં હાલ તો સર્ચ ઓપરેશન ચાલુ રહે છે. કંઈક ને કંઈક કહી શકાય છે જે ભૂપેન્દ્રસિંહ ઝાલાના જે સીએ છે ઋષિક મહેતા, એના ત્યાં હાલ તો ઘરે તપાસનો ધમધમાટ ચાલુ કરીને કહી શકાય કે મહત્વના દસ્તાવેજ અને મોટું પ્રમાણમાં કંઈ મળે તેવી પણ શક્યતા જણાઈ રહી છે. કંઈક ને કંઈક મોટું કનેક્શન હોવાનું અને કંઈક ને કંઈક જે પોલીસ કર્મચારીઓ હોય કે કોઈ પણ હોય તેનું પણ નામ ખુલી શકે તે પણ શક્યતા જણાઈ રહી છે. જી બિલકુલ. તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો અરજી બાદ પણ પોલીસે કોઈ નક્કર કાર્યવાહી કરી નથી તેવું ફરિયાદીએ જણાવ્યું હતું. આ અંગે તપાસ થશે. સીઆઈડી ક્રાઇમે દરોડા પાડતા અન્ય પેઢી સંચાલકો ભૂગર્ભમાં ઉતર્યા.